જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં જ હશો. તો આજના નવા વ્લોગમાં સ્વાગત છે બધાનું. અને જો મમ્મી આજ તો સવારમાં આમળાનું જ્યુસ બનાવી નાખ્યું છે. તો હજી તો હું ક્લાસેથી આવી તો એને કહી દીધું કે પી લેજે અત્યારમાં જઈ કે બપોર ના કરતી, એટલે અત્યારમાં પી લઈએ આપણે આમળાનું જ્યુસ. અને પછી મારે ને પપ્પાને ગામમાં થોડુંક કામ છે તો જવાનું છે. જે પપ્પાને રજા છે એટલે થોડુંક કામ છે પપ્પાને કંઈક, તો કે તું ભેગી આવજે. તો અમે જવાના છીએ ગામમાં અત્યારે. અને બાકી અત્યારે હજી કામ બાકી છે થોડું, મમ્મીને કામ કરવાનું હશે કરીને પછી જવાનું છે. તો 1:45 વાગી ગયા છે આજ તો જમવામાં. અને હું ને પપ્પા બે ગયા હતા ગામમાં, કામ હતું તો પણ ઘરે મહેમાન આવ્યા ને તો પાછા આવવું પડ્યું. કામ તો હજી પૂરું થયું નથી. હવે પાછું બપોર પછી સાંજે જવાનું છે એટલે. અને હા, સગાઈનું ઇન્વિટેશન આપણને આવ્યું છે. ફુવા ને ફઈ બે આવ્યા હતા. દીદીની સગાઈ છે ને મારા દીદીની, એટલે તો એના માટે આવ્યા હતા, એટલે આવવું જ પડે. એટલે અમે પાછા આવી ગયા ઘરે. એટલે હવે પાછું સાંજે જવાનું કામ છે, એ પૂરું હજી થયું નથી. એટલે મેં અત્યારે તો બેસી ગયા છે જમવા. મમ્મીએ મસ્ત રસોઈ બનાવી નાખી છે. વટાણા બટેકાનું શાક, રોટલી, પછી હળદર ને પાપડ ને છાશ તો દેવ ને. દાળ ભાત છે. હા, છાશ નથી દીધી, બોલો. મેં કીધું નહીં જોતું. વડીનું શાક બનાવવાનું હતું પણ હવે આજ ના બન્યું ને, મોડું થઈ ગયું થોડુંક, એટલે વધારે મોડું થઈ જાય જમવામાં. હવે નેક્સ્ટ ટાઈમ પાછું જમી જાય. હાલો બધા જમવા. જય સિયારામ, હર હર મહાદેવ અને ગુડ મોર્નિંગ બધાને. તો જો આજ તો 12:15 વાગી ગયા છે અને સવારમાં મારે 9 વાગે જવાનું હતું. આજે કોમ્પ્યુટરની એક્ઝામ હતી તો અહીંયા એક્ઝામમાં જવાનું હતું. એટલે પછી અહીંયાથી આવી તો મમ્મીએ કામ આપી દીધું હતું. અને હા, હજી આ કમ્પ્યુટરની એક્ઝામ એક પૂરી થઈ છે તો હજી બીજી એક નવી એક્ઝામના ન્યૂઝ સંભળાણા છે કે હજી એ આવવાની છે ટૂંક સમયમાં. આમ બહુ વહેલી આવે એવું લાગે છે પણ આવવાની છે કદાચ. હજી આમ અચૂડચું છે, કન્ફર્મ નથી. એટલે કન્ફર્મ ન્યૂઝ હજી આવે ત્યારે ખબર પડે. પણ એવા ન્યૂઝ આવ્યા છે કે શાયદ આવશે તો ખરા જ એમ. જોઈએ હવે તો વળી એની તૈયારી ચાલુ કરવી પડશે. અને બસ જોઈ એક્ઝામ આપીને આવી આ કમ્પ્યુટરની. તા મમ્મીને આજે થોડુંક કામ કરવામાં બધું મોડું થઈ ગયું હતું. તો હજી હું આવી 11:15 વાગે એમ કંઈક, ત્યારે હજી વાસણ ને બાકી હતા કરવાની. વાસણ કરતી હતી, કપડાં આજે થોડાક બારે એને ધોવાના હતા તો કપડાં એને ધોયા. પછી હવે અત્યારે કપડાં સુકવવા ગઈ છે અને મારે હજી પોતા કરવાના બાકી છે તો પોતા કરીશ. અને મમ્મીએ આજે ઓરો બનાવવાનો છે તો રીંગણું બાફી નાખ્યું છે, સોરી શેકી નાખ્યું છે, બાફવાનું નહીં. આવી ગઈ કપડાં સૂકવીને. હવે રસોઈ ચાલુ જ રહી. હા, મેં એકને ચિપ્સ બનાવી દીધી હતી. મમ્મી કામ કરતી હતી એટલે એને થોડોક એક કામ ઓછું થઈ ગયું ને. હા, પાપડ શેકી દેજે. હા, હળદર સુધાર દે છે. ઓકે, હજી પોતા કરવાનું બાકી છે. હા, એ હવે જમીન કરીશ તો હાલશે. કરવાની તો કરી નાખ. હું અત્યારે નવરી છું, કરી જ નાખું. પછી બપોરે શું ખોટે કામ વધારવું. બનાવી નાખું અને પછી રોટલા બી કરી નાખું. હરી અને રીંગણું જો શેકાઈ ગયું છે. તો જ્યુસ નથી પીવો ને આમલાનો? હું અત્યારે શું પીવે? ઓલાને દેતા ભૂલી ગઈ, વયો ગયો ઉતાવળમાં. કાલે પીધો તો આજ તો પછી મોડું થઈ ગયું. અત્યારે નથી પીવો આમળાનો જ્યુસ. હાલો તો પોતા કરી નાખીએ. આમાં હજી કપડાં ફરે જ મશીનમાં. જો હજી અડધા તો આમાં ફરે છે, અડધા હુકાઈ આવી. એ બીજા નહીં ખાતે. એટલે એ લગભગ મારો વારો આવશે સુકવવા જવાનો. જાજા નથી, થોડાક છે. ઓકે, હાલો પોતા કરી નાખીએ.
તો મમ્મીએ મસ્ત મજાનો ઓરો ને રોટલો બનાવી નાખ્યા છે અને અમે બે બેસી ગયા જમવા. અત્યારે કેટલા વાગ્યા મમ્મી? 1:30 વાગ્યો છે. 1:30 જ વાગ્યો હોય જમવામાં. તો જો ઓરો રોટલો, હળદર, એમાંય પાછી 2 ટાઈપની હળદર હો. જો મમ્મીને આ પીળી હળદર ભાવે, મને ઈ ના ભાવે, મને આંબા હળદર ભાવે, એટલે બેયની અલગ અલગ સુધારી છે. જમી લઈ હાલો હવે, અલગ અલગ હળદર આવે. તો 5 વાગ્યા છે અને જો હું આવી ગઈ છું વર્કઆઉટ કરવા માટે. જે ચાલુ કર્યું છે હમણાં નવું વર્કઆઉટ કરવાનું, એ આમ તો રેગ્યુલર ચાલુ જ છે, પણ ડેઈલી વ્લોગમાં નથી લેતી એટલે, બાકી રેગ્યુલર ચાલુ જ છે. તો આજે આવી ગઈ છું વર્કઆઉટ કરવા માટે. અને એમાં ઘણી વસ્તુ એવી આવી હતી કે વર્કઆઉટ હારે તમારે થોડુંક હેલ્ધી ફૂડ પણ લેવું પડે, એટલે તો આમ સરખું વર્ક કરે તમારી એક્સરસાઇઝ જે તમે કરો એ. તો એ તો મેં ઘણા દિવસથી ચાલુ કરી દીધું છે. એટલે વળી કોઈને એમ થતું હોય કે આ એમનો વર્કઆઉટ કરે છે આમ તેમ, તો એના માટે આ ખાવાનું પણ હોય ઘણી વસ્તુ. એ મેં ઘણા દિવસથી ચાલુ કરી દીધું છે, એટલે કે ટેન્શન નથી. એમ તો વર્ક કરશે, પણ એમ જોઈએ આગળ કઈ રીતે થાય છે. તો કરી દે વર્કઆઉટ ચાલુ. તો જો 8 વાગવા આવ્યા છે અને આજે બનાવવાની છે આપણી ફેવરિટ વસ્તુ, શિયાળાની ફેવરિટ શાક ચાપડી. તો મમ્મી જો બધું આ શાકભાજી બધું બાફી નાખ્યું છે અને હવે શાક વઘારે છે. કીધું ના કીધા શાક ચાપડી બનાવી દે, શાક ચાપડી બનાવી દે. શિયાળામાં વધારે ભાવે એટલે શિયાળાની ફેવરિટ શાક ચાપડી. અને જો આ ચાપડી હું બનાવતી હતી, પણ મમ્મી કે હવે શાક વઘારું છું, તો એ કે તું વિડીયો લઈ લે, એટલે એ વિડીયો લઈ લીધો. આ જીનકો ફૂલ લઈ આવ્યો છે ભગવાન માટે. મૂકી દે, અહીંયા ઉલારવાના ના હોય. હાલો તો પાછા આપણે ચાપડી બનાવી નાખીએ. આપણે જે કામ કરતા હતા એ કરીએ, ખોટો ટાઈમ વેસ્ટ કર્યા. ઝૂકેગા ક્યાં બોલા? બોલ બોલ, આમ પાછું જોવાય. તો જો મસ્ત મજાની શાક ચાપડી બની ગઈ છે. આ ચાપડી, પછી આ ગરમા ગરમ શાક. ચાપડી એ ગરમા ગરમ જ છે. અને જો આપણે ચાપડીનો ભૂકો કરી અને હવે એમાં શાક નાખીને ખાવાનું થાય. એ જ ને પપ્પા બે તો ખાવા માંડ્યા છે અને મારે મમ્મીને હજી ભૂકો કરવાનું કામ આ ચાલુ છે. આમાં એક તો ભૂકો કરવામાં બહુ વાર લાગે. પાછી એકની ડુંગળી જો લાલ ચોર કરી, એક તાર પપ્પાએ જોઈ લે. આ જો ડુંગળી જો કેટલી તીખી નથી લાગતી આ તમને? બોલો. છાસ પીધે જશે તે 2 ગ્લાસ 3 ગ્લાસ એક એક કાયરે ચાલુ જ રાખશે. તીખું ભલ લાગે પણ છાસ પીતે જવાનું કા. હાલો તો હવે આ ચાપડી ભૂકો કરી લઈએ. એમાં વાર લાગે, ખાતા વાર નહીં લાગે એટલી તો ભૂકો કરવામાં વાર લાગશે. તો આજનો વિડીયો તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો, અને હિતાંશી સ્ટોક્સ ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.